brought to you by V-Guard. તો રાહુલ ગાંધીના રજવાડા અંગેના વિવાદિત નિવેદનના મામલે સમાચાર મળી રહ્યા છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે રાહુલ પર નિશાન સાધ્યું છે અને પાટીલે કહ્યું કે કોંગ્રેસની માનસિકતા ઉજાગર થઈ છે। વારસાગત સંપત્તિ મુદ્દે પણ પાટીલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર। રાહુલ ગાંધીને આજે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે। આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે। રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે અને આજે અને આ સિવાયના પણ કે જે નિવેદન હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું। તો ચૂંટણીના માહોલમાં આખા વિવાદની વચ્ચે હવે વધુ એક મુદ્દાની એન્ટ્રી થઈ છે। વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, આ આખો જે વિવાદ છે એવામાં એક નવો મુદ્દો આવ્યો અને આ મુદ્દો કોંગ્રેસ તરફથી કોંગ્રેસના નેતાના નિવેદનથી આવ્યો અને ત્યારબાદ વાદ વિવાદ અને સામસામે પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ, પણ જમીની સ્તર પર શું તેની અસર દેખાઈ રહી છે? આખા મામલાને લઈને રાજપૂતો અને ક્ષત્રિયો શું કહી રહ્યા છે? વિધિ સ્પષ્ટપણે પરસોત્તમ રૂપાલા દ્વારા જ્યારે નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં ગુજરાતભરના ક્ષત્રિય સમાજમાં એક રોષ છે તે જોવા મળ્યું છે અને તેનું એપિસેન્ટર રાજકોટ બન્યું છે। આ જ વાતને લઈને જે રીતે ગઈકાલે રાહુલ ગાંધી દ્વારા એક વિડીયો છે રાહુલ ગાંધીનો સામે આવ્યો અને તેમાં જે રીતે તેમનું નિવેદન સામે આવ્યું છે તેને કારણે જરૂરથી રાજકારણ છે તે ગરમાયું છે। મારી સાથે કોંગ્રેસના હતા અને ક્ષત્રિય આગેવાન અશોકસિંહ વાઘેલા છે, આપણે તેની સાથે વાત કરીશું। અશોકસિંહ, શું કહેશો, ગઈકાલે જે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું છે કઈ રીતે આ નિવેદનને જોઈ રહ્યા છો આપ? પહેલાં તો રાહુલ ગાંધીનું જે નિવેદન આવ્યું છે આ નિવેદન મારી દ્રષ્ટિએ તો મને ફેક લાગે છે। અત્યારે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યમાં અને દેશમાં આ નારી અસ્મિતા અને નારી ગૌરવની લડાઈમાં એનો પેચ ફસાઈ ગયો છે। એટલે આ જે લડાઈ છે એને બીજા રસ્તે લઈ જવા માટે થઈને એક પ્રકારનું એનું જે સોશિયલ મીડિયા યુનિવર્સિટી ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીના ભક્તોની, એની આ મનગઢત કહાની છે। બીજું, કોંગ્રેસના એક જવાબદાર આગેવાન તરીકે અને ક્ષત્રિય આગેવાન તરીકે જો રાહુલ ગાંધી ખરેખર આ બોલ્યા હોય, ભૂતકાળની એમની ટિપ્પણી હોય, તો હું એની સખત શબ્દોમાં ટીકા કરું છું અને વખોડું છું, પણ સાથે સાથે એ પણ કહું છું કે એમની જે કદાચ ભૂતકાળની વાત હોય તે કદાચ એ સંદર્ભે હોઈ શકે કે વીરભોગ્ય તે વસુંધરા, રાજા મહારાજાઓની જ્યારે સત્તાઓ હતી, દેશમાં રાજ્ય વ્યવસ્થાઓ હતી, ત્યારે અન્ય રાજ્ય સાથે ચડાઈ કરી પોતાના રાજ્યની સીમાઓ વધારવી એ દરેક રાજાની એક મનસા રહેતી અને એટલા માટે કે એની આવકના સ્ત્રોત વધે, પ્રજાની સુખાકારી વધે અને એના માટે થઈને અન્ય રાજાઓ સાથે યુદ્ધો કરીને પોતાની સીમાઓ વધારતા। આવી ઘટનાઓ બનતી, પણ એમની ટિપ્પણીની અંદર એમને કોઈ નારીની અસ્મિતાને અણછાતું લાગે એવી કોઈ ટિપ્પણી કદાચ નથી કરી। મને લાગે છે ત્યાં સુધી એમને ક્ષત્રિય વિશે કોઈ ટિપ્પણી નથી કરી। રૂપાલા સાહેબે જે નારી ગૌરવ અને નારી અસ્મિતા અને બેન બેટીઓના વ્યવહાર વિશે જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણી રાહુલ ગાંધીએ ક્યાંય નથી કરી। ત્યારે ભાજપ એવું કહી રહી છે કે કોંગ્રેસની માનસિકતા છે તે છતી થઈ ગઈ છે, રાજા રજવાડો પ્રત્યેનું એમનું જે વલણ છે તે સ્પષ્ટ થઈ ગયું છે, આવો આક્ષેપ ભાજપ લગાવી રહી છે। તો હું એ પણ પૂછવા માંગુ છું કે નરેન્દ્ર મોદી દેશના પ્રાઇમ મિનિસ્ટરે હાઉસની અંદર રાજા રજવાડાઓ વિશે એમને પણ ટિપ્પણી કરેલી છે। મારી પાસે વિડીયો શું આપને બતાવીશ, એમને હાઉસમાં ઊભા થઈને કીધું છે કે આ પ્રકારની વ્યવસ્થા હતી। એ કઈ વાત ક્યાં સંદર્ભે થઈ હોય એ જો ખાસ જોવું જોઈએ। અને બીજું, હું તો આપને કહું છું કે આ વિડીયો છે કદાચ આજનો નહીં, આપ તપાસ કરજો, આ ભારતીય જનતા પાર્ટી લેબોરેટરીમાં ઊભો કરવામાં આવેલો વિડીયો છે। સ્પષ્ટપણે બીજા પણ કેટલાક લોકો છે, તમે કઈ રીતે આ નિવેદન રાહુલ ગાંધીના નિવેદનને જોઈ રહ્યા છો? ખાસ કરીને અમારા દેશના જે પૂર્વ પ્રમુખ અને રાહુલ ગાંધીજી ક્ષત્રિય સમાજ વિશે નથી બોલ્યા। જે તે વખતે રાજા સાઈડે એકાબીજાની આવક કરવા માટે એકાબીજા રાજા જે વાહન હોય એ રૂપે રાહુલ ગાંધીએ નિવેદન બહી શીખ્યું, પણ અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજી કોઈ હિન્દુસ્તાની બેન દીકરી વિશે 18 વર્ષ વિશે બોલ્યા નથી। આ ભાજપના નેતા જે બોલી રહ્યા છે બે ફેક વિડીયો છે। આજે 18 વર્ષને સાથે રાખી પક્ષ છે, બ્રાહ્મણો હોય, ક્ષત્રિય હોય, આયર હોય, ગઢવી હોય, હરેક સમાજના આ એક રાહુલ ગાંધી વિશે ખરાબ સંદેશો જઈ રહ્યો, કારણ કે જે પરસોત્તમભાઈ રૂપાલા બોલ્યા છે કે 18 ગણતરીને બેન દીકરીને લાગુ પડે। ભાઈ અશોકભાઈ, તમે શું માનો છો કે હવે જ્યારે, કારણ કે પરસોત્તમ રૂપાલાનો વિડીયો સામે આવ્યો ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો અને હવે જ્યારે રાહુલ ગાંધીનો વિડીયો છે તે આવી રહ્યો છે, રાજકીય અસર આ વિડીયોની પડશે કોઈ, માનો છો? મેં આપને કીધું કે અમારી આ જે પરસોત્તમ રૂપાલા સામેની ભારતીય જનતા પાર્ટી સામેની જે લડાઈ છે એને ક્યાંક ને ક્યાંક ઊંધા પાટે ચડાવવા માટે થઈ અને દિશાને બદલવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીની
જે લેબોરેટરી જે ચાલે છે સોશિયલ મીડિયા લેબોરેટરીના જે વૈજ્ઞાનિકો છે એને આ ઊંધા પાટે લઈ જવા માટે તેને વાત કરી છે. રાહુલ ગાંધીનો આ વિડીયો છે એ ફેક છે, આપ એની તપાસ કરજો. અને રાહુલ ગાંધી આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલા કદાચ કોઈ વિધાન કર્યું હોય તો એને અત્યારે લાવીને મૂકવામાં આવ્યું છે. આ લડાઈ અંતિમ ચરણમાં ચાલી રહી છે. જોઈને તો એવું નથી લાગી રહ્યું અત્યારે પ્રાથમિક રીતે તો. હોઈ શકે, બની શકે આપ સાચા હોય, પણ હું આપને કહું છું કે અત્યારે આ વિડીયો અત્યારે લાવવામાં આવ્યો છે અને એવા સમયે લાવવામાં આવ્યો છે કે જ્યારે રૂપાલા સાહેબ રાજકોટથી હારી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં બેન બેટીઓના અસ્મિતાની લડાઈમાં આજે રોષનો ભોગ બની રહી છે. એવા સમયે વિડીયો લાવીને અમારી લડાઈ છે અને જુદા પાટે લઈ જવા માટેની વાત મેં આપને પણ કીધું કે રાહુલ ગાંધીએ બોલ્યા તો અમે એની સખત શબ્દોમાં ટીકા કરીએ છીએ. અને જે વિરોધ રૂપાલા સાહેબ સામે થયો એ વિરોધ રાહુલ ગાંધી સામે પણ થઈ રાહુલ શકે. ગાંધીએ બોલ્યા હોય તો પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છે, તો રાહુલ ગાંધી માફી માંગશે? આપે કીધું રાહુલ ગાંધીએ જો શબ્દ બોલ્યા હોય ને રાહુલ ગાંધી એમ કહેશે કે આ ખરેખર આ વિડીયો ફલિત થશે તો જે રૂપાલા સાહેબ પાસે અમે માગણી કરી માગણી રાહુલ ગાંધી પાસે પણ કરવામાં આવશે. એટલે ખૂબ જ મોટી વાત અને ખૂબ જ મહત્વની વાત છે તે ક્ષત્રિય આગેવાન અને કોંગ્રેસના નેતા અશોકસિંહ વાઘેલા છે તે કહી રહ્યા છે કે જો આ વિડીયો સાચો હોય ને જો રાહુલ ગાંધી આ પ્રકારનું બોલ્યા હોય તો જરૂરથી તેમને પણ સમાજ વચ્ચે તેમની સમાજ છે તેની પાસે પણ તે માગણી છે તે જરૂરથી મૂકશે. જો કે હાલમાં જે રીતે દાવો કરવામાં આવી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાને લઈને જે પ્રકારે એક રોષ જોવા મળી રહ્યો છે, ભાજપ સામે ક્ષત્રિય સમાજનો એક રોષ જોવા મળ્યો છે, આ રોષને ડાયવર્ટ કરવા માટે આ વિડીયો સામે લાવવામાં આવ્યો હોય તેવો આક્ષેપ છે તે કરવામાં આવ્યું છે. જરૂરથી રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યા બાદ ગુજરાતના રાજકારણમાં તેની સીધી રીતે અસર છે તે અત્યારે જોવા મળી રહી છે અને રાજકારણ ગરમાઈ રહ્યું છે. જી મોહિત, એ બાબતને પણ સમજવાનો પ્રયત્ન કરવો છે કારણ કે રાજપૂત સમાજનું એક બીજા પાર્ટનું આંદોલન પણ ચાલી રહ્યું છે. આ તમામની વચ્ચે આ વિડીયો સામે આવવું, શું એ આંદોલનને તેની અસર થશે? પ્રશ્ન એ પણ છે કે શું આ વિડીયોથી હવે રાજ્યના રાજકારણમાં અથવા તો જો સ્પેસિફિકલી રાજકોટના રાજકારણની વાત કરીએ તો એ રાજકારણને પણ એક નવી દિશા મળી છે એવું સમજી શકાય? વિધિ સ્પષ્ટપણે રાજકારણ છે તે સ્પષ્ટ રીતે ગરમાયું છે કારણ કે જ્યારે જે પરસોત્તમ રૂપાલાનો જે વિડીયો સામે આવ્યો હતો તેમાં પણ તેમને રાજા રજવાડાની વાત છે તે કરી હતી અને રાહુલ ગાંધીનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં પણ તેને રાજા રજવાડાની વાત છે તે કરી છે. ભાજપ છે તે ડેમેજ કંટ્રોલ માટે ખૂબ જ જાણીતું છે ને એટલું જ નહીં પરંતુ તેમની જે એક ટીમ છે તેમનું મેનેજમેન્ટ છે તે ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. એટલે જ્યારે રાહુલ ગાંધી દ્વારા રાજા રજવાડાને લઈને નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ તુરંત જ આ મુદ્દો છે તે જરૂરથી રાજકીય મુદ્દો છે તે હવે બની ગયો છે. એક તરફ ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માંગ કરવામાં આવી રહી હતી કે તેમની ટિકિટ છે તે રદ થવી જોઈએ ને હવે જ્યારે તેમની ટિકિટ છે તે રદ થઈ નથી એટલે હવે તેમને હરાવવાની વાત છે તે સામે આવી રહી છે. પરંતુ તેની સાથે સાથે પરસોત્તમ રૂપાલા છે તેની મોટાભાગની સભામાં ક્ષત્રિય સમાજની માફી પણ માગી રહ્યા છે અને બીજી તરફ જે રાહુલ ગાંધીનો આ વિડીયો છે તે સામે આવ્યો છે અને તેમાં પણ તેને રાજા રજવાડાને લઈને વાત મૂકી છે ત્યારે જરૂરથી તેની આંદોલન પર હવે કયા પ્રકારની અસર થશે તે તો જોવાનું સૌથી મહત્વનું રહેશે. પરંતુ તેની સાથે સાથે હવે એક વાત સ્પષ્ટપણે કહી શકાય કે જરૂરથી ભાજપ છે તે ડેમેજ કંટ્રોલના પ્રયત્નો કરશે અને ભાજપ છે તેમના દ્વારા ડેમેજ કંટ્રોલને લઈને જરૂરથી આગળ કરવામાં આવશે. આપણે અશોકસિંહ શું માનો છો કે આ જે નિવેદન છે તેની હવે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલન પર તેની અસર પડશે કોઈ? આ રાહુલ ગાંધીના આપ જે નિવેદનની વાયનાથી ક્ષત્રિય સમાજના આંદોલન ઉપર એક ટકો પણ અસર પડવાની નથી. કારણ કે અમારો ટાર્ગેટ છે રૂપાલા સાહેબ છે. રૂપાલા સાહેબની ટિકિટ ન રદ ભારતીય જનતા પાર્ટી અમારો ટાર્ગેટ છે અને ભારતીય જનતા પાર્ટીની સામેના જે નજીકના હરીફ પક્ષના ઉમેદવાર છે એને જીતાડવા માટે સમગ્ર સમાજે વ્યવસ્થા પણ ગોઠવી નાખી છે અને એટલા માટે આ રેલો આવ્યો છે. એટલે આ નિવેદનથી કોઈ ફેર પડવાનો નથી. વિધિ જે રીતે ક્ષત્રિય સમાજના આગેવાન છે તે કહી રહ્યા છે કે આ નિવેદન છે તેનાથી કોઈ પણ પ્રકારનો ફરક છે તે નહીં પડે. પરંતુ એક વાત નક્કી છે કે હવે જ્યારે રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે તેને કારણે રાજકારણ છે તે ગરમાયું છે. ભાજપને આ નિવેદન કારણ કે કોંગ્રેસનું એટલે રાહુલ ગાંધીનું જે નિવેદન છે તેનાથી ડેમેજ કંટ્રોલ કરવામાં કેટલી સફળતા મળે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. જી બિલકુલ મોહિત, આભાર તમામ જાણકારી બદલ. તો ભાજપ અને કોંગ્રેસ આ બંને પાર્ટીના નેતાઓ પોતપોતાના નેતાનું અત્યારે બચાવ તો કરી રહ્યા છે પરંતુ મહત્વપૂર્ણ બાબત અહીં એ રહેશે કે ક્ષત્રિય સમાજ આ નિવેદનને કઈ રીતે લેશે. Brought to you by V-Guard.